શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે, જે પીસે એ ડણક મારશે, આ કહેવત છે આપણી. અને એટલા માટે જ સમાજ હોય, રાજ્ય હોય, જિલ્લો હોય, દેશ હોય, એને જો નંબર 1 બનાવવું હોય તો શિક્ષણ ખૂબ જરૂરી છે, શિક્ષિત વ્યક્તિ ખૂબ જરૂરી છે. અને અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લ્યો, જે દેશોએ પ્રગતિ કરી છે એણે શિક્ષણને મહત્વ આપ્યું છે, એટલા માટે એણે પ્રગતિ કરી છે અને એ દેશ કે રાજ્ય આગળ વધતું હોય છે. આમ આદમી પાર્ટી તો પાયો જ શિક્ષણથી છે, શિક્ષણ ને આરોગ્યથી. શું કામ? કે જે બાળક, જે ગરીબનો, મધ્યમ વર્ગનો બાળક બનીને જ્યારે મોટો અધિકારી બનશે ત્યારે એ આખા પરિવાર, સમાજ અને એના આખા રાજ્યનું નામ રોશન કરે છે. એટલું જ નહીં, પ્રગતિ પણ કરે છે. અને એટલા માટે તમે જુઓ કે દિલ્હીમાં સારી સ્કૂલો બની તો અમેરિકાથી પ્રેસિડેન્ટના વાઇફ એ સ્કૂલ જોવા માટે, ભારતની સ્કૂલ જોવા માટે દિલ્હી આવ્યા હતા, અભ્યાસ કર્યો હતો કે ભારતમાં પણ અમેરિકા જેવી સ્કૂલો છે, એનાથી પણ સારી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો બીજી બધી સવલતો તો આપી જ, ખેડૂતો માટે આપી, કર્મચારીઓને રોજગારી આપી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કર્યા, વીજળી ફ્રી કરી ખેડૂતો માટે, સામાન્ય નાગરિકો માટે વીજળી ફ્રી કરી, આ તો બધું કર્યું જ, મોહલ્લા ક્લિનિક કર્યું. પણ શિક્ષણ એટલું બધું સુધાર્યું પંજાબમાં 4 વર્ષની સરકારે આમ આદમી પાર્ટીની કે સાહેબ કેરળ નંબર 1 રાજ્ય હતું શિક્ષણમાં. હમણાં જે નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે પંજાબ છે એ શિક્ષણમાં નંબર 1 બન્યું છે. માત્ર સ્કૂલો, બિલ્ડિંગો જ નથી બનાવી, પણ એ ક્વોલિટી એજ્યુકેશન આપી અને પંજાબમાં પણ ખૂબ ક્રાંતિ થઈ રહી છે. ત્યારે આજે મારું ગુજરાત પાછળ રહી ગયું છે, આપણું ગુજરાત પાછળ રહી ગયું છે, આપણા ખમીરવંત ગુજરાતીઓનું ગુજરાત પાછળ રહી ગયું છે. અને એટલે અફસોસ છે મને. અને એટલા માટે આજે આમ આદમી પાર્ટી પણ એક અભિયાન છેડવા જઈ રહી છે આવતીકાલથી. લગભગ 30,000 શાળાઓ ગુજરાતમાં એવી છે જ્યાં કોઈના કોઈ રીતે ઓરડાની ઘટ છે, શિક્ષકની ઘટ છે, અથવા તો સારું શિક્ષણ નથી, અથવા તો દૂર દૂર સુધી બાળકોએ જવું પડે છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે એક કેમ્પેન આવતીકાલથી લોન્ચ કરીએ છીએ. અને ગુજરાતની જનતાને કહું છું કે આપણે લોકો સૌ એક થઈને આ કેમ્પેનને ચલાવીશું. આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે, અમે તમારા માટે લડીશું. કેમ્પેન ચલાવવાનું તમારે છે, મુદ્દો ઉઠાવવાનો તમારે છે. જેના બાળકો ભણી રહ્યા છે ગામડાઓમાં, જે વાલીઓ ગામડાઓમાં, શહેરમાં જ્યાં સારી શિક્ષણ નથી, ટીચર નથી, સ્કૂલ નથી, ટીચરોની ઘટ છે, જાઓ તમે વિઝિટ કરો, પૂછો. અને તમને જ્યાં પણ લાગે કે અહીંયા વિઝિટ આમ આદમી પાર્ટીના લોકો પણ આવે, નેતાઓ પણ આવે, તો આજે અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ, સ્કૂલ ઠીક કરો ગુજરાત. આ અમારું અભિયાન છે કે સરકારી શાળા 30 વર્ષથી ગુજરાત સરકારમાં ભાજપ સરકાર છે એને શાળાઓની ગોર ખોદી નાખી છે. બીજી બાજુ પ્રાઇવેટ શાળાઓ ભાજપના નેતાઓની બહુ જ ખુલી રહી છે અને કરોડો કમાઈ રહ્યા છે. એક બાજુ સરકારી શાળામાં સુવિધા ન આપે એટલે ફરજિયાત એની શાળામાં જાય એવું ષડયંત્ર કરે, પાછું એ બાજુ ધારાસભ્ય બની જાય છે, એ બાજુ સાંસદ બની જાય છે, જે સ્કૂલોમાં લૂંટ ચલાવે છે. અને એટલા માટે અમે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે, ગુજરાતની જનતાને અહેસાસ અપાવવા માટે કે તમારા બાળકને સારું શિક્ષણ ભાજપ સરકાર નથી આપતી. તમારા જ ગામડામાં તમે ભાજપ કરીને ફરો છો, પણ તમારા જે સ્કૂલમાં બાળક ભણે છે ચેક કરો, પૂરતા શિક્ષક નથી, દિવાલ સરખી નથી, ગમે ત્યારે પોપડું ખરશે, તમારા બાળકને વાગશે. તો આવી ભાજપને આપણે તિલાંજલિ આપવી જોઈએ કે ન આપવી જોઈએ? આપવી જોઈએ. તો એના માટેનો એક કેમ્પેન છે, સ્કૂલ ઠીક કરો ગુજરાત. અને આ અમારું 9512040404 અમારી હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર ઉપર હું વિનંતી કરીશ ગુજરાતની જનતાને કે તમારે જ્યાં પણ સ્કૂલની તમે વિઝિટ કરો, એ સ્કૂલની વિઝિટમાં સ્કૂલ બિલ્ડિંગ નબળી હોય, ટીચર ઓછા હોય, બીજી સુવિધાઓનો અભાવ હોય તો તમે તમે પણ ફોટો વિડીયો બનાવી શકો છો, અમને મોકલી શકો છો વોટ્સઅપ ઉપર. અને તમને પણ લાગે કે અમારી ટીમ ત્યાં વિઝિટ કરે તો અમારી ટીમ પણ ત્યાં આવશે. અને લગભગ આવતીકાલથી અમે તમામ જિલ્લાઓમાં આ કેમ્પેન લોન્ચ કરી રહ્યા છીએ કે સ્કૂલ ઠીક કરો ગુજરાત.
અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા પોતાના બાળકના ભવિષ્ય માટે, પોતાના ભાવિ પેઢી માટે, ગુજરાતીઓની ભાવિ પેઢી માટે આ દિવસે આ અભિયાનમાં બધા જોડાશે. હું તમામ ભાજપ કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓને વિનંતી કરું છું બધું ભૂલી જજો, આ કેમ્પેનમાં તમે જોડાજો. આ આપણા સૌનું કેમ્પેન છે. આ કેમ્પેન આપણા બાળકના ભવિષ્યને, ગુજરાતને આપણે અમેરિકાથી સારું કેમ ન બનાવી શકીએ, આ દિશામાં આજે આપણે આગળ વધવાનું છે અને એટલા માટે આ કેમ્પેન અમે ચાલુ કર્યું છે. આ મામલે આપણે જોયું જે રીતે વિડીયોમાં અનાજ આપવામાં આવે છે એ જીવાતવાળો આપવામાં આવે છે કે જે બાળકો જીવાતવાળું અનાજ ખાય છે એના મમ્મી પપ્પા, એના મામા, કાકા, નાના, નાની ભાજપને ખોબલે મત આપીને તાલુકા, જિલ્લાની, નગરપાલિકાની, મહાનગરપાલિકા, વિધાનસભાની ને સાંસદની ચૂંટણીઓ જીતાડી છે, પણ ભાજપે એનું ધ્યાન નથી રાખ્યું. એટલે હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે હવે આપણે જાગવું પડશે. હવે આપણો મામો ભાજપમાં છે એટલે ભાજપમાં આપીએ છીએ તો ભાજપ આપણા બાળકને શિક્ષણ ક્યારેય નહીં આપે. આપણો કાકો ભાજપમાં છે એટલે આપણે ભાજપને, આપણો જ્ઞાતિનો આગેવાન ભાજપમાં છે એટલે આપણે ભાજપને આપીએ છીએ. કોઈ મંદિરનો આગેવાન છે એને આપણે ભાજપને મત આપવાનું કહ્યું છે એટલે આપણે ભાજપને મત આપીએ છીએ. આવું માનીને ચાલીએ છીએ એટલે ભાજપ આપણા બાળક માટે સારું સ્કૂલ કરતી નથી. હવે આપણે સૌ એક કેમ્પેનમાં ભાગ લઈને ડરવાની જરૂર નથી. ભાજપ FIRઓ કરાવે, ભાજપ ધમકાવે, ભાજપ ડરાવે, આ બધું ભાજપ કરી શકશે કારણ કે ભાજપ પાસે છેલ્લું હથિયાર હવે ડરાવવાનું બાકી રહ્યું છે, બાકી પ્રજાને કંઈ નથી.